હેલો વ્યુઅર્સ, આજે આપણી સાથે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નીરવ શાહ સર પોડકાસ્ટિંગ માટે આવ્યા છે. નીરવ શાહ સર 2002થી પ્રેક્ટિસિંગ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, ઘણા વર્ષોથી બરોડાની અંદર અને સીએની સેવા આપી રહ્યા છે. આ ઉપરાંત સીએ નીરવ શાહ સર એ નેશનલ એકેડમી ઓફ કસ્ટમ એન્ડ ઇનડાયરેક્ટ ટેક્સીસ, જેનું સેન્ટર બરોડામાં છે, આખા ગુજરાતમાંથી ઘણા બધા કસ્ટમ અને ઇનડાયરેક્ટ ટેક્સીસના અધિકારીઓને સર છેલ્લા 10 વર્ષથી જે પણ જીએસટી વિશે એક્સપ્લેનેશન કરવાનું હોય, જે પણ એમને કોચ કરવાનું હોય, ટીચ કરવાનું હોય, સર એક્સપ્લેનેશન આપી રહ્યા છે અને જીએસટીના અધિકારીઓને પણ ભણાવી રહ્યા છે. તો આજે આપણી સાથે એક મહાન પર્સનાલિટી આપણી સમક્ષ છે અને એ ઘણું બધું આપણને જીએસટી ઉપર નોલેજ આપવાના છે. તો કીર્તિ વિદ્યા ઇન્સ્ટિટ્યૂટ પ્રાઇવેટ લિમિટેડ એમનું સહર્ષ સ્વાગત કરે છે. વેલકમ સર. થેન્ક યુ સર. સર, જીએસટી વિશે એમ તો ઘણા બધા પબ્લિક, જનરલ પબ્લિક બધું જાણતી જ હોય છે, પણ તેમ છતાં થોડુંક બ્રીફિંગ જીએસટી વિશે આપ કરશો સર? થેન્ક યુ સર. જીએસટી વિશે ઓલમોસ્ટ ભારત દેશના અંદર 1 જુલાઈ 2017થી આ કાયદાનો અમલ કરેલો છે, એટલે દરેક વ્યક્તિને સામાન્ય માહિતી તો ખબર જ છે. પરંતુ આજે જ્યારે તમે મને બેઝિક્સ રિલેટેડ એક પ્રશ્ન કરો છો, તો એક ખૂબ સરળ અને સિમ્પલ રીતે જણાવું તો જેટલા પણ ઇનડાયરેક્ટ ટેક્સ ભારત દેશના અંદર હતા, જેવા કે વેલ્યુ એડેડ ટેક્સ, સીએસટી, એક્સાઇઝ ડ્યુટી, સર્વિસ ટેક્સ, એન્ટ્રી ટેક્સ, આવા અગણિત બધા જુદા જુદા રાજ્ય સરકારના, કેન્દ્ર સરકારના, લોકલ ઓથોરિટીના ટેક્સો હતા અને એ પણ દરેક રાજ્ય એ બદલાતા હતા. એ બધું ભેગું કરીને એક સમાન પૂરા ભારત દેશમાં એક સરખું બને એવા ઉદ્દેશથી આ કાયદાનો અમલ 1/7/2017થી કરવામાં આવ્યો છે. હવે અત્યારે મુખ્યત્વે આ આખા જીએસટીમાં ફક્ત 2 પ્રકારના કાયદા છે. એક છે સેન્ટ્રલ ગવર્મેન્ટનો, જેને સીજીએસટી કહેવાય છે, અને બીજો છે સ્ટેટ ગવર્મેન્ટનો, જેને એસજીએસટી કહેવાય છે. અને દરેક પ્રકારના ગુડ્સ અને સર્વિસીસ ઉપર આ બંને સીજીએસટી અને એસજીએસટી એક સમાન રીતે, એટલે કે સરખે હિસ્સે એ ટેક્સ લગાવવામાં આવેલો છે. અને હવે દરેક રાજ્યમાં, એટલે ફક્ત ગુજરાત એવું નહીં, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, આ દરેક રાજ્યના અંદર ઇન્ક્લુડિંગ યુનિયન ટેરિટરીમાં એક સમાન રીતે આ કાયદાનો અમલ કરવામાં આવે છે. એટલા જ માટે આ કાયદો દાખલ કરતાં પહેલાં સરકાર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે વન નેશન વન ટેક્સ, એક સમાન રીતે આખા ભારત દેશમાં ટેક્સનો અમલ કરી શકાય. અને ફોર્ચ્યુનેટલી આના કારણે અમારા જેવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જે પ્રેક્ટિસમાં છે, એ પહેલાં ફક્ત ગુજરાત રાજ્યની પ્રેક્ટિસ કરી શકતા હતા, કારણ કે મહારાષ્ટ્ર રાજ્યનો મહારાષ્ટ્ર વેલ્યુ એડેડ ટેક્સ, રાજસ્થાન વેલ્યુ એડેડ ટેક્સ, આવા અલગ અલગ રાજ્યના કાયદાઓ ગુજરાતમાં બેસીને કામ કરવું અથવા સમજવું એ શક્ય ન હતું. પરંતુ જીએસટી આવવાથી ગુજરાતમાં બેસીને આખા ભારત દેશના કોઈ પણ વેપારીને અમે સર્વિસીસ આપી શકીએ છીએ, કન્સલ્ટન્સી આપી શકીએ છીએ, એનું કામ કરી શકીએ છીએ. તો આ એક વન નેશન વન ટેક્સ તરફ આ એક કાયદાની એક સરસ પહેલ કરેલી છે. ઓકે, આઈ થિંક ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ જીએસટી, એના દ્વારા તો આપણી ભારત સરકારને પણ એક ઉચ્ચ આવક, ઇન્કમ મળે છે. તેમ છતાં ઘણા બધા વેપારીઓના મોઢે એવું સાંભળ્યું છે કે નોર્મલ વેપારી હોય તો એ લોકો જીએસટીને થોડું અવોઇડ કરતા હોય છે. થોડું સર આપણે પોલિટિકલ એંગલ પર નહીં જઈએ, પણ કદાચ એવું બની શકે કે વિપક્ષ પણ આનો વિરોધ કરતો હોય છે, નાના વેપારીઓ વિરોધ કરતા હોય છે. તો થોડું ફોકસ કરશો કે આઈધર જીએસટી ઇઝ ફેવરેબલ ઓર નોટ. એઝ અ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ આપ શું વિચારો સર આમાં?
હા, પોલિટિકલી તો હું નહીં તમને કંઈ વધુ કહી શકું. હું એકેડેમિકનો વ્યક્તિ છું. પણ તમે જે કીધું નાના વેપારી જે આનોથી દૂર જાય છે અથવા તો એનાથી ડરે છે, તો એનું મૂળ કારણ એવું છે કે આ કાયદો સંપૂર્ણપણે કોમ્પ્યુટરાઇઝ્ડ સિસ્ટમથી ચાલી રહ્યો છે અને એનું સંચાલન એ કોમ્પ્યુટરનું બહુ જ એડવાન્સ લેવલનું સર્વર ટેકનોલોજી કરી રહી છે. વર્ષો પહેલાં જે નાના વેપારીઓ બિઝનેસ કરતા હતા, એમના બુક્સ ઓફ એકાઉન્ટ આખું વર્ષ પૂર્ણ થાય પછી લખાય, રિટર્ન સમયસર ફાઇલ થાય ન થાય, ઘણા બધા ટ્રાન્ઝેક્શન્સ કર્યા પછી બુક્સના અંદર એ ટ્રાન્ઝેક્શન્સની એન્ટ્રી હોય ના હોય, આવું અગણિત વસ્તુઓ બનતી હતી. પરંતુ આ કાયદામાં 1 મહિનો પૂર્ણ થાય ત્યાર પછી બીજા મહિનાની 10 તારીખ સુધીમાં એ મહિનામાં જે પણ સેલ્સ થયું છે બધું જ એને રિટર્ન અપલોડ કરવું પડે. જો એના સેલ્સનું રિટર્ન સમયસર ફાઇલ ન કરી શકે તો એના ખરીદનાર વ્યક્તિ એના પાસેથી જે પરચેસ કરે છે એ બધા વેપારીઓને એના પાસેથી ખરીદેલી વસ્તુની ક્રેડિટ, ઇનપુટ ટેક્સ ક્રેડિટ એ મળી શકતી નથી. જેના કારણે એ વેપારીઓ આ વેપારી પાસેથી ખરીદી કરવાનું બંધ કરી દેશે. એક વખત એના આઉટવર્ડ સપ્લાયના અંદર વેચાણના બિલો એ રિટર્નમાં અપલોડ કરી દે એટલે એના ઉપર જે ટેક્સની જવાબદારી બને છે એ એને ફરજિયાતપણે 20 તારીખ પહેલાં ભરવી જ પડે. જો એ 20 તારીખ સુધી એ ટેક્સ ન ભરે તો એ GSTR 3B એનું રિટર્ન ફાઇલ ન કરી શકે. એ રિટર્ન ફાઇલ ન કરી શકે તો એવા કેસમાં એનો GST નંબર બ્લોક કરી દેવામાં આવે છે, એનું બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવે છે. એના પાસેથી જે વ્યક્તિ ખરીદી કરે છે એને ક્રેડિટ નથી મળી શકતી. એટલે વર્ષોથી જે બિઝનેસ એને જમાવ્યો છે એ જો GST કાયદાનું એ પાલન ન કરે તો એને તૂટતા બંધ થતા સહેજ પણ વાર લાગતી નથી. આવા કારણોથી નાના વેપારીઓ જેમને આ કાયદાનું અમલ કેવી રીતે કરવું એની સમજ નથી અથવા સરળ રીતે અમલ કરી શકે તેવી એમની કેપેસિટી નથી, એ વેપારીઓ આ કાયદાથી ખૂબ ડરે છે અને એને એવોઇડ કરવાનો પ્રયત્ન કરે છે. પરંતુ જે વેપારીઓને આ કાયદાની સમજ છે અને એનું સરળતાથી કમ્પ્લાયન્સ કરવાની આવડત છે એ વેપારીઓ આનાથી ડરતા નથી. સર, એનો મતલબ એવો થયો કે દરેક નાના વેપારીઓએ પણ GST તરફ જવું જોઈએ, એનાથી ડરવાની જરૂર નથી. અને હું એવું પણ કહીશ કે સર આમાં જે જાહેર જનતા હોય, અલ્ટિમેટલી તો છેલ્લે વેપારીઓ તો GST એમના માથા પર બોજો નથી આવતો. GST એ યુઝર્સ જે કન્ઝ્યુમર હોય એમના માથા પર જ જવાનો છે. તો કન્ઝ્યુમરને આમાં શું લાભ મળે સર? બહુ સરસ વાત કરી સર તમે. જે કીધું કે એ અલ્ટિમેટલી એન્ડ યુઝર કન્ઝ્યુમર ઉપર જતો હોય છે. તો સર આ એક ઇનડાયરેક્ટ ટેક્સ છે અને ઇનડાયરેક્ટ ટેક્સ એ ઓલવેઝ લાસ્ટ કન્ઝ્યુમર જે ગુડ્સ કે સર્વિસીસ કન્ઝ્યુમ્ડ કરે છે એને બેર કરવાનો છે. એટલે જે નાના વેપારી છે કે મોટા વેપારી છે, આ કોઈ પણ વેપારીએ પોતાના ખિસ્સામાંથી આ ટેક્સ ભરવાનો નથી. એને તો ફક્ત ઓન બિહાફ ઓફ ગવર્મેન્ટ રિસિપિયન્ટ પાસેથી રિકવર્ડ કરી અને ગવર્મેન્ટને આપવાનો છે. એટલે કોઈ વેપારીએ આ કાયદાથી કંઈ ડરવાની જરૂર નથી. પણ વેપારીએ આનું પાલન સારી રીતે કેવી રીતે કરી શકે છે એની સમજણ મેળવવાની છે અને એના નિયમોનું પાલન કરવાનું છે. જે એન્ડ યુઝર છે, કન્ઝ્યુમર્સ છે, એ આનો ભોગ કેવી રીતે બને છે અથવા એને કેવી રીતે આ ટેક્સ લાગે છે. તો ફરીથી સર આ આખો જ ટેક્સ ઇનડાયરેક્ટ ટેક્સ જે એન્ડ યુઝર ગુડ્સ કે સર્વિસીસ કન્ઝ્યુમ્ડ કરે છે એને બેર કરવાનો છે સર. આપણા દેશમાં વર્ષોથી જે ચાણક્ય સિસ્ટમ ડેવલપ્ડ કરેલી છે કે richer should not become more and more richer, poorer should not become more and more poorer. એટલે અમીરી અને ગરીબી વચ્ચેનું અંતર ખૂબ વધે નહીં એટલા માટે
સરકારની જે જરૂરિયાત છે એ ટેક્સના માધ્યમથી બે પ્રકારના ટેક્સથી સેટિસ્ફાઈડ થાય છે, એક ડાયરેક્ટ ટેક્સ અને એક ઇનડાયરેક્ટ ટેક્સ. જે ડાયરેક્ટ ટેક્સ છે ઇન્કમ ટેક્સ, એમાં જે લોકોની આવક 5 કરોડ રૂપિયાથી વધુ છે એમને 30% ટેક્સ વત્તા એના પર 37% સરચાર્જ વત્તા 4% સેસ ઇફેક્ટિવ ગણીએ તો 43% જેટલો ટેક્સ એમને લાગે છે સર. જે નાના વ્યક્તિને પહેલા 7 લાખ રૂપિયા સુધી, જો 7 લાખ કે તેનાથી ઓછી એની આવક હોય તો એને 1 પણ રૂપિયો ટેક્સ લાગતો નથી. અને કદાચ જો એની આવક 7 લાખથી વધુ હોય તો એવા કેસના અંદર સ્લેબ રેટ પ્રમાણે 5%, 10%, 15% એવી રીતે ટેક્સ લાગતો હોય છે. એટલે જેમ જેમ આવક વધુ એમ ટેક્સ વધારે. હવે અહીંયા રીચરે એવો પ્રશ્ન કર્યો કે આખા ભારત દેશની જે પણ જરૂરિયાત છે સરકારની, એ બધું ટેક્સ માધ્યમ દ્વારા ફક્ત રીચરે જ પે કરવું, એ એમના લેવલે થોડુંક અનજસ્ટિસ બને છે. કારણ કે સરકારને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એનો લાભ તો દરેક વ્યક્તિ, ભારત દેશમાં રહેતી દરેક વ્યક્તિ મેળવી રહી છે. જે સિક્યુરિટી છે એ પણ ભારત દેશની દરેક વ્યક્તિ મેળવી રહી છે. એટલે નાનામાં નાની વ્યક્તિએ પણ ભારત સરકારને ટેક્સના માધ્યમથી કાંઈક ને કાંઈક કોન્ટ્રીબ્યુટ કરવું જરૂરી બને છે. એટલે નાનામાં નાની વ્યક્તિ જે સાધારણ ગુડ્સ કે સર્વિસીસ કન્ઝ્યુમ્ડ કરે છે, હવે એની જરૂરિયાત ખૂબ ઓછી છે. એ મહિને 5, 10, 15 હજાર રૂપિયાનો ગુડ્સ કે સર્વિસીસ વાપરે છે, તો એ જે 5, 10, 15 હજારનું કન્ઝમ્પશન છે એના ઉપર જે જીએસટી લાગે છે એ એને ભરવા પાત્ર બને છે. અને એ ટુકડે ટુકડે ઇનડાયરેક્ટલી સરકાર સુધી પહોંચતું હોય છે. એકદમ સરળ રીતે સમજીએ તો એક નાનામાં નાનો માણસ જે આપણે રોડની સાફ સફાઈ કરે છે, સફાઈ કર્મચારી, આજે એ પણ વ્યક્તિ મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે અને મહિનાના 200 રૂપિયા કે 300 રૂપિયાનું એક રિચાર્જ કૂપન કરે છે. એનામાં 18%, 18% પ્રમાણે, એટલે એ 20, 30, 40 રૂપિયા જેવું રકમ જીએસટીના માધ્યમથી સરકારને પહોંચાડે છે. હવે એની જગ્યાએ કોઈક બીજો વ્યક્તિ છે જે ટેલિકોમ્યુનિકેશન, ઇન્ટરનેટ આવી સર્વિસીસ બહુ મોટા પ્રમાણમાં લે છે, તો એ મોટા પ્રમાણમાં સરકારને ટેક્સ આપશે. એટલે જેમ જેમ કન્ઝમ્પશન વધુ છે એમ એને ટેક્સનું ભારણ વધારે છે. કન્ઝમ્પશન ઓછું છે, ટેક્સનું ભારણ ઓછું છે. ખૂબ જ સરસ રીતે સરે આખું ટેક્સેશન માટે સમજાયું. સર, ફર્ધર એક બીજો એક ક્વેશ્ચન એવો હોય કે આજે સામાન્ય માણસ જો હાઉસ પ્રોપર્ટી પરચેસ કરે તો એણે હાઉસ પ્રોપર્ટી ઉપર પણ જીએસટી તો ચૂકવવો જ પડે છે, પણ એને કોઈ બાદ નથી મળતું, અથવા મળતો છે તો થોડુંક તમે નોલેજ આપો કે આમાં શું કરી શકાય, કેવી રીતે એણે ટેક્સનું બર્ડન ઓછું આવે અથવા ન આવે, કે પછી આવતું જ હોય તો કંઈક ફોકસ કરો એની ઉપર કે જ્યારે આપણે હાઉસ પ્રોપર્ટી પરચેસ કરીએ તો કઈ રીતે વર્કઆઉટ થાય. હા, આ પણ સર તમારો જે પ્રશ્ન છે, જે હોમ બાયર્સ છે, નવું ઘર ખરીદવા ઈચ્છા વ્યક્ત કરતા હોય છે, એ ઘણી બધી વખત ન્યૂઝપેપરમાં, રેડિયો ઉપર જાહેરાત સાંભળીને, જોઈને સાઇટ ઉપર વિઝિટ કરતા હોય છે, મકાન પસંદ કરતા હોય છે. પણ જ્યારે બિલ્ડર્સ દ્વારા, પ્રમોટર્સ દ્વારા એમ કહેવામાં આવે છે કે આ મકાન 50 લાખ રૂપિયાનું છે, ત્યાં સુધી એને તકલીફ નથી. પણ જ્યારે એમ કહે છે કે આ 50 લાખ ઉપરાંત તમને 6% સ્ટેમ્પ ડ્યુટીના આપવા પડશે, 5% જીએસટીના આપવા પડશે, 12% જીએસટીના આપવા પડશે, 18% જીએસટીના આપવા પડશે, ત્યારે એ ત્યાંથી એક સ્ટેપ પાછળ આવે છે અને એની હિંમત ત્યાં આગળ તૂટી જાય છે. શરૂઆતમાં 1/7/2017થી જ્યારે જીએસટીનો કાયદો આવ્યો ત્યારે સરકારે એમ કીધું કે કન્સ્ટ્રક્શન એ એક પ્રકારની સર્વિસ છે અને દરેક પ્રકારની સર્વિસીસ ઉપર 18% પ્રમાણે જીએસટી લાગતો હોય છે. પણ બાંધકામ, મકાન એ એક એવી વસ્તુ છે જેમાં બાંધકામની સેવાની સાથે સાથે એક લેન્ડ એટલે જમીનનો પણ કમ્પોનન્ટ સમાયેલો છે. અને લેન્ડ એક એવી વસ્તુ છે જેના ઉપર
કેન્દ્ર સરકારને જીએસટીના નામે કોઈ પણ ટેક્સ ઉઘરાવવાનો અધિકાર નથી. એટલે જ્યારે કોઈક વ્યક્તિ માની લો કે 60 લાખ રૂપિયાનો ફ્લેટ લે છે, તો એ 60 લાખ રૂપિયાના ફ્લેટમાં બાંધકામ અને જમીન આ બંને રકમ ઇન્ક્લુડ કરવામાં આવે છે. હવે બાંધકામ પર જીએસટી લાગે પરંતુ જમીન ઉપર ન લાગે, તો પ્રશ્ન એ થાય કે આ 60 લાખમાંથી જમીનના કેટલા રૂપિયા અને બાંધકામના કેટલા રૂપિયા? આનો જવાબ ખૂબ કઠિન છે અને અહીંયા ઘણી બધી રીતે મેનિપ્યુલેશન પણ થઈ શકે એવી શક્યતાઓ છે. આ બધા જ લિટિગેશનો બંધ થઈ જાય અને ખૂબ સરળતા રહે એટલે સરકારે એમ નક્કી કર્યું કે કોઈ પણ સ્થાવર મિલકત, જે મકાન છે, બંગલોઝ છે, ફ્લેટ છે, શોપ છે, ઓફિસ છે, ગોડાઉન છે, જેમાં જમીન અને બાંધકામ બંને સમાય છે, એમાં 1/3 ત્રીજો ભાગ એ જમીનનો બાય ડિફોલ્ટ ગણી લેવામાં આવશે અને 2/3 એને બાંધકામની સર્વિસીસ માનવામાં આવશે. એટલે 60 લાખના ફ્લેટમાં 20 લાખ રૂપિયા જમીનના, 40 લાખ રૂપિયા બાંધકામના, અને આ 40 લાખ રૂપિયા ઉપર 18% લેખે જીએસટી લાગે છે. એટલે 40 લાખના આપણે 18% ગણીએ એટલે લગભગ 7,20,000 રૂપિયા થાય. હવે સમજવામાં સરળતા રહે એટલે સરકાર અને વેપારીઓ દ્વારા એવું અર્થઘટન થયું કે કન્સ્ટ્રક્શનના 18% અથવા ટોટલ રકમના 12%, એટલે 60 લાખના 12% એટલે 7,20,000નો જીએસટી ભરવાપાત્ર થાય. હવે જીએસટીના કાયદા પહેલાં બાંધકામ ઉપર સર્વિસ ટેક્સ હતો, પણ એનો રેટ ફક્ત 6% હતો, અને જીએસટીના અંદર એવું કહેવામાં આવ્યું કે હવે મકાનની કિંમત પર 12% જીએસટી. એટલે અહીંયા બહુ બધા હોમ બાયર્સે કેન્દ્ર સરકારને રજૂઆત કરી કે ખરેખર જીએસટી એ ગુડ અને સિમ્પલ ટેક્સ નથી, પણ એ એક ગબ્બર ટેક્સ છે. આ થોડું પોલિટિકલી પણ જે શબ્દોના ઉચ્ચારણ થતા હતા એ મને યાદ આવી ગયા એટલે તમારી સાથે શેર કર્યા. યસ. તો સરકારે રજૂઆત કરી કે સર્વિસ ટેક્સના સમયમાં બિલ્ડર્સ ડેવલપર્સને સિમેન્ટ, સ્ટીલ, બ્રિક્સ આ બધાની ક્રેડિટ મળતી ન હતી. જે જીએસટીના કાયદામાં 12% જીએસટી ભરવાની સામે આ બધી જ મટીરિયલની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળે છે. અને સિમેન્ટ ઉપર 28% ટેક્સ છે, સ્ટીલ ઉપર 18% ટેક્સ છે, મોટો હેવી જે મટીરિયલ કન્ઝ્યુમ થાય એની ક્રેડિટ મળે. અને આ ક્રેડિટ મળવાથી એમની કોસ્ટ ઓફ મેન્યુફેક્ચરિંગ, કોસ્ટ ઓફ કન્સ્ટ્રક્શન ઓછી થઈ જાય, એટલે કિંમતમાં ઘટાડો કરવો જોઈએ, જેથી કરીને આ જીએસટીનો રેટ વધારે ઓલમોસ્ટ બંને વસ્તુ બેલેન્સ થઈ જાય. પણ આખા ભારત દેશમાં આ કેલ્ક્યુલેશન લગભગ બહુ જ ઓછા વ્યક્તિઓના સમજમાં આવ્યું, અને એના કારણે મોટા ભાગના બિલ્ડર્સ, ડેવલપર્સ દ્વારા મકાનોની કિંમતમાં તો કોઈ ઘટાડો નહીં થયો, પણ જીએસટી એ 12% લેખે વસૂલ કરવામાં આવતો રહ્યો. આવું 2017-18 અને 18-19 2 વર્ષ સુધી ચાલ્યું. અને સરકારની આ દલીલના સામે હોમ બાયર્સે એમ કીધું કે સાહેબ, તમે એમ કહો છો કે આ ક્રેડિટ મળે છે, પરંતુ એ ક્રેડિટ એન્ડ યુઝર સુધી પહોંચી શકતી નથી અથવા પહોંચી નથી, અને એના કારણે મકાનો ખૂબ જ કોસ્ટલી બની રહ્યા છે. 60 લાખના મકાન પર 6% સ્ટેમ્પ ડ્યુટી ને 12% જીએસટી એટલે એક્સ્ટ્રા 18%નું ભારણ એ સામાન્ય વ્યક્તિથી બેર થઈ શકે એવું નથી. પછી સરકાર દ્વારા કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી માટે એક સ્પેશિયલ કમિટીની નિમણૂક કરવામાં આવી, અને મને એવું ખ્યાલ છે એ કમિટીના અંદર ચેરપર્સન તરીકે આપણા ગુજરાત રાજ્યના ડેપ્યુટી સીએમ નીતિન પટેલ સાહેબ એના અંદર કમિટી હેડ કરતા હતા. અને એમના દ્વારા એક રિપોર્ટ રજૂ કરી અને કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીના નવા જીએસટીના રેટ પબ્લિશ કરવામાં આવ્યા. બહુ ફાઇન. અને 1 એપ્રિલ 2019 પછી જેટલા પણ નવા પ્રોજેક્ટ શરૂ થયા છે એ બધા માટે કોઈ પણ પ્રકારનું રેસિડેન્શિયલ યુનિટ છે, જો એનો કાર્પેટ એરિયા 90 સ્ક્વેર મીટરથી નાનો છે,
અને વેચાણ કિંમત 45 લાખ રૂપિયાથી ઓછી છે. ઓછી છે. આજે મેં 90 સ્ક્વેર મીટર કીધા ને એટલે આશરે અંદાજિત 1000 સ્ક્વેર ફૂટની આસપાસ થાય, અને એ પણ કાર્પેટ એરિયા. કાર્પેટ એરિયા એટલે જેમાં બાલ્કનીનો એરિયા, વોશ એરિયા, વેરેન્ડા આ બધું તો એક્સક્લુડ કરવામાં આવે છે. એટલે જો તમે બિલ્ટઅપ એરિયા ગણો તો લગભગ 1200-1300 સ્ક્વેર ફૂટના ફ્લેટ આને જીએસટીના કાયદામાં એફોર્ડેબલ હાઉસ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે. અને આ એફોર્ડેબલ હાઉસ ઉપર ફક્ત 1% જીએસટી છે. બહુ જ ફાઇન. અને જે નોન એફોર્ડેબલ છે એટલે કે મોટા ફ્લેટ છે જેને કિંમત 45 લાખથી વધારે છે અથવા એરિયા 90 સ્ક્વેર મીટરથી વધારે છે, એના કેસમાં ફક્ત 5% જીએસટીનો રેટ મૂકવામાં આવ્યો છે. આની સામે બિલ્ડર્સ ડેવલપર્સને કોઈ ઇનપુટ ટેક્સ ક્રેડિટ આપવામાં આવતી નથી. એટલે ઇફેક્ટિવ 1/4/2019 પછી હોમ બાયર્સ માટે ખૂબ સિમ્પલ અને સરળ કે જો તમારું મકાન નાનું છે, એફોર્ડેબલ છે, તો ખાલી 1% જીએસટી ભરવાનો છે, અધરવાઇઝ ફક્ત 5% જીએસટી ભરવાના છે. ઓકે. પણ કોઈ પણ હોમ બાયર ને આ જીએસટીની ક્રેડિટ મળતી નથી. એ એન્ડ યુઝર છે એટલે કે કન્ઝ્યુમર છે, એટલે એને એ જીએસટી બેર કરવો પડે છે, ભોગવવો પડે છે. એની મકાનની કિંમતમાં આ ઉમેરાઈ જશે, એડ થશે, એની કોસ્ટ બની જશે. ભવિષ્યમાં જ્યારે પણ એ મકાન વેચે ત્યારે એને આ ખર્ચ તરીકે બાદ આપવામાં આવશે. બહુ જ ફાઇન. સર, જો બિલ્ડર્સ અને અધર ટ્રેડર્સ ને બધાને ઘણા બધા લાભ મળતા હોય છે, પણ જનરલી સર્વિસ પ્રોવાઈડર ક્યાંક ને ક્યાંક પીસાતું હોય છે. અને એમાંય જો હું એજ્યુકેશનાલિસ્ટ તરીકે વાત કરું તો ઘણું દુઃખ થાય કે જ્યાં આપણા માનનીય વડાપ્રધાન સાહેબ એવું કહેતા હોય કે ભાઈ એજ્યુકેશન ઉપર ભાર આપતા હોય અને એમાંય શિક્ષણને આગળ લઈ જવાની વાતો થતી હોય. આપણા ભારત જેવા દેશમાં શિક્ષણને આગળ લઈ જવાની વાત થાય તો એ એજ્યુકેશન ઉપર ટેક્સ જીએસટી એ ક્યાંક અનજસ્ટિસ નથી? બહુ પહેલાં પેલું મૂવી હતું ને, રોટી કપડા મકાન, બહુ વર્ષો પહેલાંનું. એને એમ કહેવામાં આવતું હતું કે હ્યુમન બિંગ્સની બેઝિક નીડ્સ છે. તો એ વર્ષો પહેલાંનો. તો હવે અત્યારના સમયમાં આપણે એમ કહીએ તો એ રોટી કપડાં મકાનના જગ્યાએ સાથે સાથે આપણે એમ કહી શકીએ કે રોટી કપડાં મકાન સાથે હવે એજ્યુકેશન પણ that is falling in the definition of basic necessity. ખૂબ બેસિક્સ છે, એ જરૂરી છે. અને એના પર ટેક્સ લેવો એ કેટલા હદે વ્યાજબી છે. એટલે પ્રશ્ન તમારો 100% સાચો છે સર. આખા જીએસટીના કાયદામાં જ્યાં જ્યાં બેસિક સર્વિસીસ છે, નેસેસિટી છે, એને માફી આપેલી છે. જેમ કે મેડિકલ સર્વિસીસ છે એ એક્ઝામ્પ્ટ છે. એક્ઝામ્પ્ટ. બેસિક પોસ્ટલ સર્વિસીસ લો તો એ એક્ઝામ્પ્ટ છે. સામાન્ય ટ્રેનની મુસાફરી કરો તો એ એક્ઝામ્પ્ટ છે. પણ જ્યાં જ્યાં એક સ્ટેપ ઉપર એટલે લક્ઝરિયસ સર્વિસીસ આવે છે ત્યાં ત્યાં સરકાર ટેક્સ વસૂલ કરે છે. એટલે મેડિકલ સર્વિસીસ એક્ઝામ્પ્ટ છે, પણ કોઈ હોસ્પિટલમાં એક એવો રૂમ છે જેનું એક દિવસનું ભાડું 5000 રૂપિયાથી વધારે છે, તો એ હોસ્પિટલના ચાર્જિસ, રૂમ ચાર્જિસ ઉપર જીએસટી લાગે છે. એવી જ રીતે પોસ્ટલ બેઝિક સર્વિસીસ એક્ઝામ્પ્ટ છે, પણ તમે સ્પીડ પોસ્ટ દ્વારા અથવા કુરિયર દ્વારા ડોક્યુમેન્ટ મોકલો તો જીએસટી લાગે છે. ટ્રેનમાં સામાન્ય ક્લાસમાં મુસાફરી કરો તો એ એક્ઝામ્પ્ટ છે, પણ એર કન્ડિશન કોચમાં મુસાફરી કરો તો જીએસટી લાગે છે. એવી જ રીતે સ્કૂલમાં, કોલેજમાં, યુનિવર્સિટીમાં તમે અભ્યાસ કરો ત્યાં સુધી કોઈ જીએસટી નથી લાગતો. પરંતુ જ્યારે તમે પ્રાઇવેટ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન લો છો, પ્રાઇવેટ કોચિંગ ક્લાસને ફીસ ચૂકવો છો, તો એના ઉપર જીએસટી લાગે છે. સમજી ગયો આપની વાત સર, અને ન્યાયિક પણ છે. પણ ક્યાંક ને ક્યાંક એજ્યુકેશનાલિસ્ટ જે પ્રાઇવેટ કોચિંગ કરતા હોય એ લોકો આમાં સફર થાય છે. કેવી રીતે? તો કે ઘણીવાર
એ સ્ટુડન્ટ્સ પાસેથી જીએસટી ખરેખર વસૂલ નથી કરી શકતા અને એમણે જીએસટી ભરવો પડે અથવા કદાચ પાર્શલ જીએસટી ભરવો પડે, પણ ગમે તે રીતે જીએસટીના દાયરામાં આવતા હોય, આઈ થિંક 50 લાખ કરતાં ઓછું એ લોકોનું સર્વિસનું જો સર્વિસ પ્રોવાઈડ કરે એની રિસીટ હોય 50 લાખ કરતાં ઓછું, તો મે બી એમને ભરવાનો થાય કે ન થાય એના ઉપર થોડું ફોકસ કરશો. અને 50 લાખથી વધુ હોય તો કેટલો જીએસટી લાગુ પડે. તો આજે કોચિંગ ઇન્ડસ્ટ્રી છે તો એ તો મારું પોતાનું ગમતું ફિલ્ડ છે, તો એના પર વધારે ફોકસ કરીને ઘણા બધા લોકોને લાભ થાય એવું કંઈક ગાઈડલાઈન પ્રોવાઈડ કરશો સર? સર, તમે બે વાત બહુ સરસ રીતે મને કીધી અને જેમાં જીએસટીના કાયદામાં એને લગતી સ્પેસિફિક જોગવાઈ આપેલી છે. પહેલું તમે મને એમ કીધું કે અમે વિદ્યાર્થીઓ પાસેથી જીએસટી ઉઘરાઈ નથી શકતા, અને બીજું કીધું કે અમારી રિસિપ્ટ 50 લાખ રૂપિયા કરતાં ઓછી છે. સર, આના લગતા વળગતું ભારત સરકારને ખૂબ રજૂઆત કરવામાં આવી હતી કે જેવી રીતે ગુડ્સમાં જે લોકો વેપાર કરે છે, ટ્રેડિંગ, મેન્યુફેક્ચરિંગ, એમના માટે જીએસટીના કાયદામાં એક ઉચ્ચક વેરો ભરવાની કોમ્પોઝિશન સ્કીમ 1/7/2017થી ઇનબિલ્ટ રાખેલી હતી. તો નાના સર્વિસ પ્રોવાઈડર જે B2C એટલે કે નાના કન્ઝ્યુમર્સને સર્વિસીસ આપે છે, એમને કંઈક આવો કોઈક બેનિફિટ મળે એવી કોઈ જોગવાઈ કેમ નથી? આમની રજૂઆતોને ધ્યાનમાં રાખીને સમવેર, આઈ ડુ નોટ રિમેમ્બર એક્ઝેક્ટ ડેટ, 2020-21ની આસપાસ સ્મોલ સર્વિસ પ્રોવાઈડર માટે જીએસટીના કાયદામાં કોમ્પોઝિશન સ્કીમ દાખલ કરવામાં આવી છે. અને આ સ્કીમ હેઠળ કોઈ પણ સર્વિસ પ્રોવાઈડર જેનું આખા વર્ષની ટોટલ રિસિપ્ટ 50 લાખ રૂપિયા કરતાં ઓછી છે, લેસ દેન 50 લાખ, તો એ વ્યક્તિ એના રિસિપ્ટના ફક્ત 6%, 6%, ઇન્સ્ટેડ ઓફ 18%, 18%ની જગ્યાએ ફક્ત 6% જીએસટી ભરવા માટે હકદાર બને છે. ઓકે. આમાં બે મર્યાદા છે. એક, એ કસ્ટમર એટલે કે સ્ટુડન્ટ પાસેથી જીએસટીના રૂપિયા અલગથી ઉઘરાવી ન શકે. એટલે એને રેસિપ્ટમાં એમ લખવું પડે કે આઈ એમ કોમ્પોઝિશન ટેક્સેબલ પર્સન, આઈ કુડ નોટ કલેક્ટ જીએસટી સેપરેટલી. એટલે એની જે ફીસ છે એમાં જીએસટી ઇન્ક્લુડ છે એમ માની લેવામાં આવશે. ઓકે. અને બીજું, એ વ્યક્તિ કોઈ પણ પ્રકારની ઇનપુટ ટેક્સ ક્રેડિટ લઈ ન શકે. સર, મેં તમારી વાત સાથે પૂરો સહમત છું. જે આ નાના સર્વિસ પ્રોવાઈડર છે, નાના કોચિંગ ક્લાસ ઇન્સ્ટિટ્યૂટ છે, એમને ખરેખર કોઈ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મોટી રકમની હોતી જ નથી. હાલની ટેલિફોન સર્વિસીસ અથવા ઇન્ટરનેટ જેવું સામાન્ય હોય, બાકી કોઈ ઇનપુટ ટેક્સ ક્રેડિટ હોતી નથી. અને બીજું, તમે કીધું એ 100% સાચું છે કે વિદ્યાર્થી પાસેથી આપણાથી અલગથી જીએસટી ઉઘરાવી શકાતો નથી, કારણ કે એને એની કોઈ ફર્ધર ક્રેડિટ નથી મળતી. એટલા માટે જ્યારે ફીસ કોટ કરવામાં આવે છે ત્યારે ઇન્ક્લુડિંગ એવરીથિંગ એવી રીતે જ કોટ કરવી પડતી હોય છે. ઇન્ડસ્ટ્રી એ પ્રમાણે ચાલે છે. કોમ્પિટિશન એન્વાયરમેન્ટમાં તમે એમ કહેશો કે હું 10,000 ફીસ વત્તા 18% જીએસટી, નેચરલી સ્ટુડન્ટ બીજા ઇન્સ્ટિટ્યૂટમાં ડાયવર્ટ થઈ જશે. તો આ સ્કીમમાં, જીએસટીના કોમ્પોઝિશન સ્કીમમાં તમારી બધી જ જરૂરિયાત સેટિસ્ફાઈડ થાય છે, અને એવા કેસમાં ફક્ત 6% જીએસટી ભરી અને તમે આ જવાબદારીમાંથી મુક્ત થઈ શકો. સર, મેં તો એવું પણ જોયું છે કે 2 શિક્ષક છે, એક શિક્ષક થિયરી સબ્જેક્ટ બનાવે છે, એક શિક્ષક પ્રેક્ટિકલ સબ્જેક્ટ ભણાવે છે. તો આ 2 શિક્ષક પોતપોતાની ફીસની સેપરેટ રિસિપ્ટ સ્ટુડન્ટ્સને આપે છે, અને બંને શિક્ષકની પોતાની ટોટલ રિસિપ્ટ આખા વર્ષની 50 લાખથી ઓછી થાય છે. તો આ બંને શિક્ષક આ સ્કીમનો લાભ લઈ શકે છે, અને એવા કેસમાં બહુ મોટા પ્રમાણમાં જીએસટીની જવાબદારી એ સરકારના કાયદામાં રહીને બચાવી શકે છે. ઓકે. તો બહુ જ ફાઇન એક્સપ્લેનેશન રહ્યું સરનું જીએસટી ઉપર. આઈ થિંક
ઘણા બધા જનરલ ટ્રેડર્સ, સર્વિસ પ્રોવાઈડર અને સર્વિસ કન્ઝ્યુમર કે ગુડ્સ કન્ઝ્યુમર એ બધાને આનો લાભ થશે. વી આર વેરી થેન્કફુલ ટુ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નીરવ શાહ સર ફોર પ્રોવાઇડિંગ ધીસ કાઇન્ડ ઓફ ઇન્ફોર્મેશન. થેન્ક યુ વેરી મચ સર. Thank you very much, sir. ગિવિંગ મી ધીસ ઓપોર્ચ્યુનિટી. તમે મને બોલાવ્યો એ બદલ મને ખૂબ Yes, sir. આનંદ Thank થયો you. છે Thank you very અને much, sir. થેન્ક યુ વેરી મચ સર. થેન્ક યુ.